સોનાલા જો તો કેવડી મોટી લાઈન થઈ ગઈ. ઈ છે ને મમ્મી તમાર ગગાની વાહે હો. બસ હા રેવા દે સોનલ, મારે લીધે કઈ મોડું નથી થયું, તમારે લીધે થયું. વાતુના ગપાટા કોણ મારતું તું? હવે આઈ તો મૂંગા રહું. લે આ નેન્સી સટુકલી પાણી રેડવા આવી. આ સટુકલી તો આપણી પેલા પૂગી ગઈ લે. એ સોનલ બેન તમને કહું છું, તમે તો આવા કામમાં વેલા હોય. આજ વખતે કેમ તમારે મોડું થઈ ગયું મોડા હું આવી હો. ના નેન્સી ભાભી એવું કઈ નથી, ટાઈમ જ છે હવે. હું શું કહું, જો તો આખા વર્ષનું આ પીપરાને અમાહને દી પાણી પીવડાવે, બાકી તો આખા વર્ષમાં કોઈ દી ભાવે ન પૂછે પીપરાનો કોઈ. એ બાયુ જલ્દી કરો ની, કઈની મંડી પડ્યું હતી, અમારે રેડવાનું જ છે, લાઈનમાં જ ઊભા. આ પીપરો તો આખા વર્ષમાં હુકાય કે ગમે તે થાય, કોઈ ભાવ ન પૂછે ને હમણાં થોડાક દિવસથી તો ભરીને પાણી પાઈ હાવ. એ નેન્સી ભાભી એ તો છે ને બધા પિતૃને પાણી રેડતા હોય ને તો એમ જ હોય, અત્યારે જ પિતૃને પાણી પીવડાવવાનું હોય. ઈ બધી વાત તો સાચી, પણ ઓલા બિસાડા દાદાઓ ખાટલામાં પડ્યા હોય, પાણી કરતા હોય, તઈએ પાણી દે નહીં, અટાણે ભરીને પીવડાવે. હા નેન્સી ભાભી એવું જ હોય, તઈએ તો બિસાડા રાયડું નાખતા હોય કે પાણી આપો, પણ એમ કે લે આ મરી ગયો ડોહો મરતોય નથ વાહેથી. હા મરી ગયા પછી તો ગાગરું નાંડા રેડે જ રાખે. હા એ નેન્સી સોનલ એવું જ હોય, પરંપરા છે, પરંપરા નિભાવવી જ પડે. તમને તો કઈ ખબર ન પડે ને લબ આખો દી જીભડો તો મોંમાં રાખ્યું જ ન થાવ. આ પાણી પીવડાવવા એવા પિતૃને તો ન્યા તો તમારું મોઢું બંધ રાખો. હા સંપા માસી તમને જ ખબર પડે હો બધી. હા દોણું ઉઠાવીને આયલા ફેગીક કરતા. હવે સોટલી સાની મુનીની બંધ રેની મૂંગી રે, તારા કરતા મેં વધુ દિવાળિયું જોયું. એ મમ્મી તમે બે આઈ તો સાની મુની મૂંગીયું રહો, આ પબ્લિક બધાય તમને જ જોઈ. આઈ બાંધવાનું ઉપાડ્યું તમે. આ ઝટુકલી જો ની ઉપાડો એનો કઈની ઈજ મુંડી પડી. ડોહી તું મને ખાલી પાણી રેડી લેવા દે, પછી જો ગાયગ્રે તારો વારો કાઢું કે નહીં હું. હા ઝટુકલી લે, મને ઝટુકલી કે. એ બાયુ તમે ઝટ કરો ની બાપા, કઈની તો કમ અમારે રેડવાનું બાકી છે. એ સંપા કાકી અમારે થઈ ગયું, પાણી રેડાઈ ગયું, હાલો હવે તમે રેડી લો. હા સંપા કાકી કઈ લાડવો લઈને આવી, અમે લાઈનમાં કઈએ ના હોય, પણ સંપા કાકી એવી વાહે. હા તું રેડી લેની, નકર તું રહી ગઈ રેડા વગરનું, રેડી લે મારો બાપ. એ બેન આ તમે દાદર હેરખી રાખો ની, કઈની મને લાગે ખબર નથી પડતી. હા હવે મને ખબર છે, લઈ લઉં. આયે દેખાય કરે, પિતૃને પાણી રેડવા આવ્યા એમાંય શાંતિથી રેડવા દે એમ નથા લોકો. એ ટીટોડી હાલની જટ હવે પાણી રેડી લે, અમારે વારો જ છે. જો મમ્મીજી આવી ગયો વારો તરત, કઈએ ના રાડ કરતા તા હું વાર લઈ ગઈ માં. હવે વારાવારી થતી કેટલા વાગ્યા ઈ જોયું પેલા, બપોરે 12 વાગે ન હોય કઈ. એ સોમવતી અમાસે આજ ને આજ વેલું પાણી પાઈ ને ઈ હારામાં હારું કહેવાય. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ને સોમવારને બી અમાહે છે પાછી, તો તે સોમવતી અમા હારીસ કહેવાય ને. પિતૃને પાણી તરત પૂગી જાય, બધાય પિતૃ વાટ જોઈને જ બેઠા હોય, પાણીની આહા રાખતા હોય કે ન પી લે. તમારે બપોરે 12 વગાડવા. ડોહી તું મૂંગી રે ની, જાણે કે તને જ બધી ખબર પડે, અમે બધું જોઈને આવ્યા, અમને પડે ખબર બધી. અમારે ઘેર અમાર બાપા ન્યા રેડતા પાણી. તારે ન્યા કઈ નવી નથી આઈલી નીકળી કઈએ ની. એ ખહુરિયા નેન્સી જલ્દી કરો ની, કઈએ ની તો કહું અમારે રેડવું પાણી. એ હા અમારે પતવા જાયું હવે. આ ડોહી તો કીવી છે ને હાહુ વહુ બે કીવી નું પાણી નથી રેડવા દેતી હરખી રીત. એ ખહુરિયા અમારી વાતો પછી સાંભળજે, તારે વાતો સાંભળવે તો મારી ઘેર આવી જટ અને પાણી રેડી જટ કર તું. હે મમ્મીજી તે હું શું કહું, આ પિતૃ હાસુકલા પાણી પીતા હોય. એ આ ડોબી અકલ મઠીની આપણી વાત જોતા હોય, આહ્યા કરતા હોય. જો આપણે આ પાણી ન પીવડાવીએ ને તો આપણે લુગડા ન ધોતા હોય, ઈ પાણીમાં લુગડામાંથી પાણી નીકળતું હોય, ઈ પાણી પી પિતૃ આપડા. જો પાણી ન રેડીએ ને તો કપડા ધોતા હોય ઈ પાણી પી, એટલે પાણી તો રેડવું જ જોઈએ ડોબી. ને નો પીવડાવીએ તો આપડા પિતૃ તરહા જાય, ખબર પડે કઈ. પછી આપડા પિતૃ રડે, એટલે 3 દી પાણી રેડવાનું હોય તો નો રેડી દઈએ આપણે પિતૃને પીવડાવીએ. આમ તો બિચાર આખું વરસ તો માગે ને, આ 3 દી હોય વરસમાં. એ અમારા પૂર્વજો જે પાણીની આશા કરતા હોય ઈ બધાય પિતૃ પાણી પી લીજો. અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દીજો, અમે તો કાળા માથાના માનવી, ભૂલચૂક થઈ રાખે ને અમને સુખ ને સમૃદ્ધિ આપજો બસ. પીવો પિતૃદેવ પાણી, પીવો પિતૃદેવ પાણી. તમારા લીધે અમારી ગાડી હાલી, અમને સુખ શાંતિ આપો પિતૃદેવ પાણી. પીવો પિતૃદેવ પાણી. લે સોનલ તે તો અસલનું ગીત ગાયું હે. હા મમ્મી સોનલનું તો તમે વાત જ ન કરો, એને તો બધું અસલ જ આવડે, ખાલી જીભ મોટી છે ને ઈ જ છે એનું તો. બોલે ને ઈ જ છે ખાલી, બાકી તો પૂરી ભાભીની છે નીકળી. હાલો પાણી તો નિરાતે રેડાઈ ગયું, હવે દર્શન કરી લઈએ શંકર ભગવાનના, પછી જઈએ ઘેર. લે હું તો ભૂલી જાઉં, હજી તો ઘેર જઈને કાગવા હે નાખવાની છે. હાલો ઝટ કરો.
જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવા નવા